સીતારામ, હું આજે એક જીવનનું અગત્યનું લેસન હાથીની સ્ટોરીથી જણાવવા જઈ રહ્યો છું. તો આ વાર્તા છે કેવા હાથીની, જે એક રાજ્યમાં રાજા હોય છે. એ પ્રજા કલ્યાણના કામમાં સતત વ્યસ્ત રહે છે અને રાજાનો એક ક્રમ હોય છે કે એ નગરમાં ભ્રમણ કરવા માટે નીકળે છે કે કોઈને કોઈ સમસ્યા હોય તો એ જણાવીએ કે રાજા એનું સોલ્યુશન કરીએ. કે રાજાનો એક ફેવરિટ હાથી હતો. જ્યારે પણ એ નગરમાં પરિભ્રમણ કરવા જાય છે ત્યારે એ હાથી ઉપર જ જાય છે. અને રાજા જ્યારે પણ નગરમાં આવે ત્યારે લોકો એને ખૂબ પસંદ કરતા હતા. તો એની આરતી ઉતારે, એની આગતા સ્વાગતા કરે, રાજાની આરતી ઉતારે. તો આમાં એક વહેમ પડે છે હાથીને. શું? કે ભાઈ મારું સ્વાગત થાય છે, લોકો મને ચાહે છે. આ ક્રમ ચાલ્યા કરે છે. એક સમય એવો આવે છે કે હાથી વૃદ્ધ થઈ જાય છે અને રાજાનો ક્રમ તો ચાલુ જ રહે છે નગરમાં પરિભ્રમણ કરવાનો. પણ હાથી વૃદ્ધ થવાને લીધે રાજાઓ એને પસંદ નથી કરતો, બીજાને પસંદ કરે છે. તો હવે એ હાથી માત્ર ઉભો રહી છે અને એને કોઈ માન સન્માન મળતું નથી, કોઈ એને બોલાવતું નથી અને એનો વહેમ જે છે એ ત્યારે તૂટે છે. આવું જ બધું આપણા જીવનમાં થાય છે કે ભાઈ આપણને જ્યારે પણ કોઈ પણ જગ્યાએ પદ મળી જાય તો એ પદને લીધે આપણને શું મળે? આપણને માન સન્માન મળે, લોકો આપણી વાત માને, આપણે જેમ કહીએ એમ કરે, આપણને ગમતી વાતો કરે, આપણા વખાણ કરે. પણ આપણે એમાં ભૂલી જઈએ છીએ કે એ આપણે હાથી છીએ, આપણે રાજા નથી. હવે જેવા એ રાજા આપણી ઉપરથી ઉતરી જશે, મતલબ એ પદ દૂર થઈ જશે, એ માન મોભો પ્રતિષ્ઠા કોઈ આપણા વ્યક્તિ, પિતા, ભાઈ, કોઈ ફેમસ વ્યક્તિ છે જેના આપણે પરિવારના મેમ્બર છીએ એટલે હોય, એ જેવું દૂર થઈ જશે આપણીથી એટલે આપણે આપણા મૂળ અવસ્થામાં આવી જશું. પછી આપણને કોઈ પણ પૂછશે નહીં. આવી એક બીજી સ્ટોરી છે એક એવા મોટા મેનેજરની કે જે કંપનીમાં બહુ નામચીન હોય છે. એને એવું લાગતું હોય છે કે હું હાથી છું એમ, બધા મારું. કારણ કે જ્યારે પણ કોઈ પણ પોતાની કંપનીમાં મળવા માટે જાય ને તો લોકો એનો વેઇટ કરે, એને ફોન કરે. એ જ્યારે એરપોર્ટ કે રેલવે સ્ટેશનથી ઉતરે એટલે એને માળા પહેરાવે, એના માટે કારો ઊભી હોય, લોકો આવે એટલે તાળીઓ પાડે, જગ્યાએ બેસાડે, એ કે એમ કરે. પણ જેવા એ પદ ઉપરથી દૂર થયા, મેનેજર પદ ઉપરથી દૂર થયા, હવે સેમ જગ્યાએ જાય છે તો કોઈ નથી બોલાવતું, નથી કારો આવતી. એ ખુદ પોતે ટ્રેનમાં અથવા ઘણીવાર તો બસમાં જવું પડે એવી હાલત થઈ જાય છે. તો હું તમને કહેવા શું માંગુ છું કે ભાઈ જ્યારે પણ તમને કોઈ પણ પદ મળે અને તમારે એ યાદ રાખવાનું છે, આપણે હાથી છીએ કે રાજા છીએ. જો તમે હાથી હો તો તમારે એ પદ ઉપર રહીને બને એટલું સારું કામ કરવાનું છે કે જેથી પદ ઉપરથી દૂર પણ થાવ તો પણ તમારું માન સન્માન એટલું જ જળવાઈ રહે જેટલું તમે પદ ઉપર હોવ ત્યારે તમારું હોય. અગત્યના લેસન છે. આવા બિઝનેસ રિલેટેડ, એજ્યુકેશન રિલેટેડ, મોટિવેશન માહિતી હું તમને નિયમિત રૂપથી આપ્યા રાખી. આવી માહિતી જોવા માટે આપણે ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ.